જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે છે ને 3:30 વાગી ગયા અને સીધું ડાયરેક્ટ અત્યારે લંચનો ટાઈમ એટલે હું પહેલા તમને જમવાનું બતાવી દઉં. અત્યારે અમે લોકો શું જમીએ જ નહીં અને સ્પેશિયલી આજે રાધાષ્ટમી છે એટલે બધાને બીજી વાર જય શ્રી કૃષ્ણ. તો આજે ફરાળી છે અને રૂટીન મતલબ કે જે રેગ્યુલર જમવાનું હોય ને એ છે. અને જો ફરાળમાં સાબુદાણાની કયું કહેવાય સાબુદાણા ખીચડી, સાબુદાણાને બટેટાની મિક્સ ખીચડી છે, રવાનો શીરો છે. એમાં નહીં દેખાય, આમાં દેખાશે. હા બાપા આલી આમાં બતાવો. પછી બટેટાની સૂકી ભાજી છે, પછી ઓલા ફ્રાઈમ્સ હોય ને એ ફરાળી આવે એ છે. અને આ બધું છે ને આની માસીએ મોકલું છે. સામે બેઠી છે ને આ બે એની માસીએ છોકરીઓ આટલું મોકલું છે ટેસ્ટ કરજો એટલે. અને બાકી અમારું જે રૂટીન જમવાનું છે ને જે આજે મસ્ત દૂધી ચણાની દાળ, રાઈસ, ભાત છે અને રોટલી છે હે ને. બહુ મસ્ત. આહા બેને મોકલું ને એટલે મીઠું બહુ મજા આવી ગઈ કા જોવો. અને આજે નાનું નાનું બેટા બેટા તોફાન હા ખા ખા. પછી જો કરીને ઊભી રહે કે પૂરેપૂરું ફોકસ મારામાં આવે પછી હું ખાવ. એને તું તો બેટા ડાયટ કરતી હતી ને. રાત્રે ડાયટ, બપોરે ફાઈટ. પાપ લાગશે ફાઇટ કરીશ ને તો. તું હું ખા છો નાનું નાનું ખાન ભાત? તો દાળ નથી ખાવાની તારે? તો શીરો ખા. માસી મોકલો. માસી નાથનો શીરો નથી ખાવતો ને? માસી લોક જોવે છે. આ કટણ છે પોચો નથી. બધાયમાં કડક જેવો હોય ને કડક. તો કે ભાખરી જેવો કડક થોડી થાય બેટા. ઓકે ને આજે પછી જમાઈ જાય ને એટલે થોડું કામ હજી બાકી છે. કામ અમે લોકો પૂરું કરવાના છે અને કામ પૂરું થઈ જાય પછી હા આ લોકોને આરામ કરવાનો તો આરામ કરશે. મારે એક બે બારેના કામ છે પૂરા કરીશ ને આજે રાતના અમે લોકો ગણપતિ જોવા અમે બધા જ આવવાના છીએ અને હારે ઉષાના બેને આવવાના છે. એટલે માસી આવશે, માસી માસા બધા ભેગા હશે અને અમે બધા એવી રીતના ગ્રુપમાં અમે બધા આજે છે ને ગણપતિ જોવા જવાના છીએ. કેમ કે અઠવાડિયું પૂરું થવા આવશે હમણાં અમે લોકો છોકરીને લઈને જ ગયા એટલે જવાનું છે કે નહીં? હા જવાનું છે. હા બસ આજે અમે ગણપતિ જોવાનો પ્રોગ્રામ છે. હા હા લવ જ છો અમે. અને આજે કેવું કહેવાય બોલો 3 માંથી એક સ્કૂલે ન ગઈ. આઈ નથી ગઈ, આઈ નથી ગઈ અને આઈ નથી. પપ્પા આજ સન્ડે છે. તો સન્ડે હોય તો હું થઈ ગયું સ્કૂલે તો જવાનું ને. રજા હોય સ્કૂલે. સન્ડે હોય કે મંડે હોય સ્કૂલ એકેય દિવસ પાડવાની નહીં. સ્કૂલ સન્ડે થી સેટરડે માં નો પાડવાની. સન્ડે બંડે કાઈ નહીં. રવિવાર આવે ને તો નહીં જવાનું બાકી જવાનું. સન્ડે હોય કે મંડે હોય તમારો. રવિવાર છે આજે. ઠીક તો રજા હોય. ઓકે તો રજા જો નાનું નાનું મસ્ત ખાઈશ. મારું ફોકસ છે ને વારે વારે નાનું નાનું આવે છે કેમ કે ખાન ભાત ખાઈ છે ને એમાં ઘી નાખ્યું કે નહીં એકવાર નાખી તો જો તને કેવી હા અને ખાતા જ નથી આવડતું. મને ઘી વાળી ભાખરી બહુ ભાવે. એકવાર આમાં નાખ બહુ મજા આવશે એવી રીતના. ઉષા ભાવે કે નહીં? તો 8:30 થઈ ગયા છે ને જો અમે બધા અત્યારે રેડી છીએ. અમે લોકો જવાના છે ગણપતિ જોવા અલગ અલગ જગ્યાએ અને ઉષાના બેન એટલે પેલા જીનેશ કુમાર છે ને હાડુભાઈ મારા ઈ અને અમે બધા જઈએ છીએ અત્યારે જોવા માટે. અને આજે થોડુંક અલગ કોમ્બિનેશન થઈ ગયું જો. મેને ઉષાએ સરખું પહેર્યું છે મેચિંગ ગ્રીન છે બેટા. હા ક્રીમ એન્ડ ગ્રીન નું કોમ્બિનેશન છે. એને ક્રીમ એન્ડ ગ્રીન નું કોમ્બિનેશન પહેર્યું છે અને જો આ બે મેચિંગ પહેર્યું છે. અને આને તો હજી કાળનો ફૂકો ઓલો મૂક્યો નથી એમને એમ હાથમાં જો મોઢામાંથી કાઢ ન નખાય. મોઢામાં બહુ બેટા મોઢામાંથી કાઢી નાખ ન નખાય બેટા. પેલા ક્યાં જવાનું શું થયું નક્કી થયું કઈ? પેલા રેસકોર્સ મારી ફ્રેન્ડ લગભગ ત્યાં જ છે. નહીં તો પહેલેથી રેસકોર્સ જવું છે કે અહીંયાથી જોતા જોતા જવાય. હા ઉપરથી જોતા જોતા. એમાં એવું છે ઘણી જગ્યાએ મોટા મોટા ગણપતિ છે પણ અમે લોકો 8:30 9 જેવું થઈ ગયું એટલે અમે લોકો શું કરશું રેસકોર્સ સુધી જવું છે. હવે એનાથી આગળ જવાનું હોય તો કઈ અત્યારે પ્લાનિંગ નથી. ત્યાંથી ડિસાઈડ કરશું અમે લોકો. અહીંયાથી હજી યાદગીરી રોડ ઉપર આવશે પછી કદાચ ત્રિકોણ બાગમાં આપણે મોટા છે પછી સર્વેશ્વર ચોકમાં છે ઓલા ચંપકનગર ને ચંપકનગર હા તો પંચકનગર રીલમાં કોમેડી કરીને મને ભૂલવા દીધું થાય છે કે ચંપકનગરમાં મોટા છે. તો 4-5 જગ્યા છે પણ દૂર દૂર બહુ કે જવાનું પ્લાનિંગ જાવું છે. હા એ રાજા માંડ નીકળા જો તમે આટલી નજીક તો માસી હારે નક્કી કરી લેવું. હા વાંધો નહીં પણ ના જાસુ આજે. હા લઈ જાજો પ્લીઝ યાર. કઈ દર વખતે તમારું છે. હા કાઈ વાંધો નહીં કાઈ વાંધો આમ ભજીયા તો કરો ઓકે કાઈ વાંધો નહીં. અને જો બા ન થવાના બાને ઘરે રહેવું. બા હાલો આવું નથી ને? બાને નથી આવું. બા હેલ્પ કરી શકે છે પણ ખબર નહીં તો નથી આવતા એટલે કાઈ વાંધો નહીં. ઘરે રહેશે અને વોકિંગ ને એવું બધું કરું તો અહીંયા હાલશે ને મજા કરશે. જમવાનું શું કર્યું છે? થેપલા પછી ગાંઠિયા લઈ આવશું આપણે લેવો હોય તો ચા. થેપલા ગાંઠિયા ને ચા ગુજરાતીની સ્પેશિયલ આઈટમ થેપલા ગાંઠિયા ને ચા એટલે આજે ઈ રહેવાનું એના વગર હાલે નહીં. અને મારા હાટું શું છે? ઓટ્સ
અચ્છા, આપણે એક કામ કરશું. આજે છે ને મારા હાટું કઈ ન કરતી, મારા હાટું ખાલી કોફી. કેમ કે કાલે રાતના છે ને હું મારા ફ્રેન્ડની ત્યાં જમવા ગયો હતો અને ખરેખર મેં કોઈ હટીને ખાધું છે. ઓલા ટ્રાયંગલમાં હોય ને રોટલા કટ કરેલા હોય મોટા મોટા રોટલામાંથી, એમાં હું 3 રોટલા ખાઈ ગયો. અને કેમ ભજીયા. કેટલા દિવસે જેવો હા મેં ભજીયા ખાધા, રોટલા ખાધા, રીંગણા બટાટાનું ભરેલું શાક હતું દેશી ઈ ખાધું અત્યારે બોલો માં. સિરિયસલી, અને પુલાવ હતા તો ઈ ખાધા. ને પછી જાંબુ. આવતો હતો ને રસ્તામાં ગરમ ગરમ જાંબુ. હા જાંબુ હતા, જાંબુ 2 પીસ જાંબુ ખાધા. તો કાલનું મેનુ ફૂલ ટાઈટ હતું રાતનું. અને સવારે શું હતું સવારનું? દૂધી ચણાની દાળ, રોટલી, ભાત અને બેનની ઘરેથી સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, રાજગરાનો શીરો અને ફ્રેન્ડ્સ. ઓકે, સમજો. હવે ફુગા મૂકી દ્યો, ધબધબાટી ન બોલાવો ફુગામાં. લે એને ઓલા સ્ટેપ સરસ આવડે. ધ્રુવ આલુ ઓલા સ્ટેપ કયા? 6 સ્ટેપ કે 20? ના 20 કરતો. હા કરતો. 20 સાચે કરતો. મસ્ત આવડે 20 છે. વર્ષે આવડે તને સિરિયસલી? બહુ મસ્ત આવડે છે. બહુ મસ્ત. હા કર કરતો. Seriously કહું છું. ફુગો મૂકી દે અહીંયા. મૂકી દે. હા અને કરજો. હવે વળી પાછું મેં ભાઈ જગ્યા ચેન્જ કરી પડી કેમ કે હું શૂટ કરતો ને તો આમની પર ઓછી પડતી હતી એટલે. ઓકે ચાલ 1 2 3 સ્ટાર્ટ. ગરબી તમારે ઘરમાં જ આવી ગઈ. હાય હા વેરી ગુડ બહુ સરસ બેટા. સિરિયસલી વાહ. 21 સ્ટેપ આવડે. બોલો છોકરીઓને. અને આરુષી તો છે ને ગરબી સિવાય ક્યાંય ગયે નથી. તું ક્યાં શીખી બેટા? દાંડિયા નહીં તું શીખી ક્યાં? ગરબીમાં ન્યા 21 આવડે તને ન્યાથી? અરે વાહ રે વાહ, બહુ સરસ. ડિસ્કો દાંડિયામાં. વાહ સરસ. થોડું ચેન્જ કરશો કા આ વખતે? ફાઇનલી પૂર્ણા 9 થઈ ગયા અને અમે બધા તૈયાર છીએ. હવે ગણપતિના દર્શન કરવા જઈએ અને હું તમને બતાવીશ કે અમે ક્યાં ક્યાં દર્શન કરવા ગયા હતા. ચાલો આપણે બધાએ ગણપતિના દર્શન કરવા જઈએ. શીખવાનું હોય છે. ગણપતિ છે ને, ગણપતિ મહારાજનું મોટું પેટ એટલા માટે છે કે આખી દુનિયાની વાત પોતાના પેટમાં રાખી શકે છે. મોટા કાનથી સાંભળે બધું મોટા કાનથી, પણ બધાની વાત અહીંયા જમાવીને રાખે. એટલા જગ્યાએ બેઠા બેઠા લોકો ભગવાનના હાથ સામે દર્શન કરે છે. આમ જો કેવી દાબે છે. મારું કોનું કહેતો? ના તારું નહીં, ખાલી ગીત જ આવે, તું નથી આવતી. તો કેમેરો કા મારી સાઈડ છે? એ ના રે ના, ગીત કોર છે મારી સાઈડ ભાઈ. તો ગણપતિના દર્શન કરી લીધા છે? જો મારી સાઈડ ન કરો, ઓમ કરો. દીદી ઓલી બાજુ છે. ગણપતિના દર્શન કરી લીધા? હા આમ જો ઓલી જો, તું ગા પપ્પાને આમ જો થેપલા, ગાંઠિયા, પછી ચટણી. બા હું કઈ બા? ઘી વાળું થેપલું મજા આવે ને બા? આમ જો ભાઈ, આ ઘરનું ઘી. એક મિનિટ બતાવી દો. આમ જો આવું ઘી હોય ને એટલે બહુ મજા આવી જાય. ને 2 થેપલા 3 થેપલા આરામથી વયા જાય કાને બા? હા ઠાકોરજી નું એટલે બહુ મજા આવી જાય. મારે તો એકલા થેપલા જ એમને બોલે છે. તારે ખવાય જ નહીં. તારે શું કામ ખાવું જોઈએ? તો મારે પેટ છે, હું મારું. પણ રોજ ન ખવાય બેટા. શું કામ રોજ નું ખવાય? ભાઈ તો જો આ લોકો તો આવું બધું મસ્તીનું દાબે છે અને આપણા હાટું છે જો આ વેજીટેબલ મિક્સ બધું કરી, ગાજર અને મરચા અને જે હતું એ નાખી દીધું અને ઓટ્સ બનાવ્યા છે. તો આપણે અત્યારે ઓટ્સ દાબવાના છે અને આ બધા એવું સારું ખાય. આવું બધું જોઈને જ મારું શરીર તો અડધો અડધ એમને મૂતરી જાય છે. અને આમ જો આ જમવાનું થવાનું તારે. અહીંયા જાવ કે આપણે બે હારે હા ચા આવ્યો મસ્તીનો એના હાટું. મને આપણે બે હારે બે આરુષી કેમ હોય ગઈ? આરુષી
નહીં કાંઈ વાંધો નહીં, જવા દો હાલો. બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને બાય, જય શ્રી કૃષ્ણ.